કે સુંદરતા એ જોવાવાળાની આંખોમાં હોય છે, પણ વિશ્વમાં સૌંદર્યની એક વ્યાખ્યા બનાવવામાં આવી છે, જેને લઈને વિવિધ સ્પર્ધાઓ એ વિશ્વમાં યોજાય છે. આ સ્પર્ધામાં માત્ર સુંદરતા જ નહીં, પણ સંનિષ્ઠતા, સૌંદર્ય અને સામાજિક નિર્ણયો લેવાની પ્રબુદ્ધતાના એ તમામ માપદંડો પર સુંદરતાને આંકવામાં આવે છે. મની અને માર્કેટના કિંગ કહેવાતા ગુજરાતીઓ હવે મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધામાં પણ એ બાજી મારી રહ્યા છે, જેનું તાજું ઉદાહરણ ગુજરાતી મોડેલ રિયા સિંઘા છે, જેમણે જયપુરમાં આયોજિત મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ પોતાના નામે કર્યો છે. જયપુરમાં 51 સ્પર્ધક યુવતીઓને હરાવીને ગુજરાતના રિયા હવે મેક્સિકો દેશમાં યોજાનારા મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ ગુજરાતી યુવતી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે પરફેક્ટ સૌંદર્યની આ સ્પર્ધા અને ઇન્ડસ્ટ્રી વિશે અનેક લોકોને જાણવાની, એમાં કામ કરવાની અને મિસ યુનિવર્સ બનવાની પણ ઈચ્છાઓ હોય છે. ત્યારે વીટીવીએ ગ્લેમરસ કરિયરમાં નામ કરનારા મિસ યુનિવર્સ રિયા સિંઘા સાથે ચર્ચા કરી અને નક્કી કર્યું કે કેટલાક તમારા સવાલો આપણે એમને પૂછીશું. તો આપણા દેશમાં એ સૌંદર્ય સ્પર્ધાનો ખૂબ વર્ષો સુધી એ વિરોધ થતો રહ્યો. એક વિરોધ તો એ લોકોએ કર્યો જેના વિચારો એ નારીવાદી હતા, અને બીજા લોકો એ હતા જેમણે એ સૌંદર્ય સ્પર્ધાનો વિરોધ કર્યો કે જે લોકો ભારતીય સંસ્કૃતિને પોતાના એ સ્વયંભૂ રક્ષક એ સમજતા હતા. એ લોકોએ વર્ષો સુધી એ આ સ્પર્ધાઓનો એ વિરોધ કર્યો છે, પણ એ વિરોધ મને લાગે ધીમે ધીમે એ ઓછો થઈ ગયો છે અથવા બિલકુલ બંધ થઈ ગયો છે. એનું કારણ એક એ પણ છે કે આપણો સમાજ એ ખુલ્લાપણાને એ માનતો થયો છે. જે અત્યાર સુધી એ જે વસ્તુઓ આપણને નહોતી ગમતી, કટતી હતી, એ તમામ વસ્તુઓ એ આજની ટીવી ચેનલ અને ઇન્ટરનેટના જમાનામાં એ મોબાઈલના માધ્યમથી આપણે જોઈએ છે, જે આપણને એ સહજ લાગે છે. આપણને હવે એ વાતની નવાઈ નથી લાગતી કે વિશ્વમાં સૌંદર્યને લઈને એ આવી કોઈ સ્પર્ધાઓ પણ યોજાતી હોય. પણ હમણાં મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધા થઈ જયપુરમાં. મેં કીધું એમ આપણા ગુજરાતની દીકરી રિયા સિંઘાએ આ સ્પર્ધાને જીતી અને મિસ યુનિવર્સમાં એ હવે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તો વર્ષે એ હજારો બહેનો દીકરીઓ એ સ્પર્ધાઓમાં જવાનું સપનું જોવે છે, પણ કરોડોમાંથી એકનો એ મેળ પડતો હોય છે. એને પણ ઘણી બધી મહેનત કરવી પડે છે, એને પણ ઘણા બધા સામાજિક બંધનોને તોડવા પડે છે, એને પણ એ પારિવારિક મુશ્કેલીઓમાંથી પાર જઈને એ કામ કરવું પડે છે, જેના કારણે એ સ્પર્ધા આ જીતતી હોય છે. તો સંપૂર્ણ એ કોન્ફિડન્સની વાત છે, પ્રતિબદ્ધતાની વાત છે, જીતવાની કિલર ઇન્સ્ટિંક્ટની વાત છે. ત્યારે કોઈ સ્પર્ધા આ વિષયમાં જીતાય છે. માત્ર સૌંદર્ય એ આ સ્પર્ધાને જીતાડતું નથી. પણ હું તમને રિયા સિંઘા સાથે મળાવું છું અને એમની જીતવાની ઈચ્છા અને એ તમામ બેરિયર તોડવાની એની મનોકામના એ કેવી રીતે એમણે એ પૂરી કરી, આ સ્પર્ધા કેવી રીતે જીતી, એના સવાલો, એ તમારા સવાલો હું એમને પૂછું છું. રિયા, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. મારો સૌથી પહેલો સવાલ એ છે કે તમે આ સ્પર્ધાને જીતી તો તમારી સામે સૌથી મોટો પડકાર શું હતો? આજના સમયમાં એક રૂઢિગત પરિવાર એવું નથી ઈચ્છતો કે એની દીકરી આવા કોઈ સ્પર્ધાઓમાં ભાગ લે. શું આ પ્રકારના કોઈ બેરિયર તમારી સામે હતા કે કેમ? અને એની સિવાય તમારી સામે એવા કયા પડકારો હતા જેને તમે પાર કર્યા અને તમે હવે મિસ યુનિવર્સના એ ભારત તરફથી એના પ્રતિનિધિત્વ કરવા તમે જઈ રહ્યા છો? રિયા. પહેલી વાત તો થેન્ક યુ સો મચ, તમે મને અહીંયા આ શો પર આવવા દીધું, મને વાત કરવા દીધું. હું એવું કહીશ કે તમે જ્યારે તમારી દીકરીને સપોર્ટ કરશો, એને જે કરવું હશે એમાં, તો જ અમારું ભારત આગળ વધી શકશે. જે પેજન્ટ્રી હોય છે, આપણને લાગતું હોય છે ભારતી કે એ બસ અપિયરન્સ, લુક્સના બારેમાં હોય છે, પણ ઇટ્સ ફાર ફ્રોમ ધ ટ્રુથ. પેજન્ટ્રી હોય છે પોતાના દિલની અંદર જે બ્યુટી હોય છે એ બતાવવા માટે, તમારા દિલની અંદર, તમારા મગજની અંદર જે બુદ્ધિ હોય છે એ બતાવવા માટે આખા દુનિયાને તમે આ દુનિયા માટે શું કરી શકો છો એના માટે. એટલે જે પણ દીકરી એવું વિચારતી હોય કે એને પેજન્ટ્રીમાં જવું હોય, એને આઈ થિંક આપણે દીકરીઓને બધાને સપોર્ટ કરવું જોઈએ, કેમ કે આ દુનિયામાં ચેન્જ લાવવા માટે કરી રહ્યા હોય છે. રિયા, હું એ વાંચતો હતો કે અત્યાર સુધીમાં કોણ કોણ મિસ યુનિવર્સ થયા, જેમાં હવે તમે એ કન્ટેસ્ટમાં ભાગ લેવા મેક્સિકો જવાના છો. 1994માં સુષ્મિતા સેન પહેલી વાર આ ખિતાબને જીતા, પછી લારા દત્તા, અને હમણાં
2023માં લગભગ હરનાઝ સંધુ આ સ્પર્ધાને જીતા. તમારું નામ આ કન્ટેસ્ટમાં ચોથું આવે, આ 3 લોકો છે, અને એના પછી તમારું જે ચોથું નામ આવે એના માટે તમે કેટલા કોન્ફિડન્સ છો? મિસ યુનિવર્સ સ્પર્ધા જીતવા માટે તમને કેટલો વિશ્વાસ છે કે તમે જીતશો જ? 130 કન્ટ્રીઝમાંથી છોકરીઓ આવવાની છે. હવે હું જે કરવાની છું એ મારું બેસ્ટ હશે. એટલે જે હું ગેરંટી ઇન્ડિયાને આપી શકું છું એ છે કે તમને મારું બેસ્ટ વર્ઝન મળશે, અને એ જ છોકરી હોય છે જે જીતતી હોય છે, જે એ રાતમાં સૌથી સારું પરફોર્મ કરતી હોય છે. એટલે મને લાગે છે કે કોન્ફિડન્સ અંદરથી આવવું જોઈએ, એ જ તો બ્યુટી હોય છે. એટલે મને એવું લાગે છે કે આ દુનિયામાં આપણે રેડિએટ કરવું જોઈએ, જે પણ બ્યુટી આપણે બતાવી શકતા હોય છીએ, અને જે બી સ્માર્ટનેસ હોય છે એ બધી વસ્તુમાં. એટલે આઈ વિલ ગીવ ઇટ માય ઓલ, અને આઈ એમ શ્યોર બધી છોકરીઓ આપશે, પણ આઈ વિલ ગીવ ઇટ માય બેસ્ટ. હું માનું છું રિયા કે હવે પછીના જે કોઈ હું સવાલો પૂછું તમે ખૂબ જ પ્રામાણિકતાથી મને એના જવાબ આપશો. મારો પહેલો સવાલ એ છે કે 1966માં પહેલી વાર એ રીટા ફેરિયા નામના એક બહેન એ મિસ યુનિવર્સની સ્પર્ધા જીતા હતા, મિસ વર્લ્ડ બન્યા હતા. એ પછી છેક 1994માં ઐશ્વર્યા રાય એ મિસ વર્લ્ડ બન્યા, અને એના પછી એ ભારતની એ દીકરીઓ એ સતત વિશ્વ સુંદરીઓનો ખિતાબ જીતીને એના દેશમાં આવી. એક ડાયના હેડન, યુક્તા મુખી, પ્રિયંકા ચોપરા, આ બધા બેક ટુ બેક એ સ્પર્ધા જીતા હતા. મેં એ વખતે એવું વાંચ્યું હતું કે ભારત એ કોસ્મેટિકનું, સૌંદર્ય પ્રસાધનોનું એ બહુ જ મોટું બજાર બની રહ્યું છે, અને એના કારણે આ વિશ્વ કક્ષાની જે સ્પર્ધાઓ છે એમની પોતાની મજબૂરી છે કે એને એ ભારતની દીકરીઓના ખિતાબ આપવો પડે. એમાં કેટલી સત્યતા છે? આવું લખાય છે જે હું તમને પૂછી રહ્યો છું. રિયા, પહેલી વસ્તુ તો એ કે મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ બે બહુ જ જુદા પેજન્ટ્સ છે. તમે જેની વાત કરો છો એ બધી મિસ વર્લ્ડ બની હતી, બહુ જ ઇન્સ્પાયરિંગ વિમેન છે. મેં જે પેજન્ટમાં પાર્ટ લીધો છે એ મિસ યુનિવર્સ ઇન્ડિયા છે. એટલે મિસ યુનિવર્સ જે મેક્સિકોમાં થવાનું છે 1 મહિનામાં, એને હું ઇન્ડિયામાં રેપ્રેઝેન્ટ કરીશ. એટલે બહુ જ જુદા પેજન્ટ્સ છે, પણ હા, ઇન્સ્પિરેશન તો એ જ હોય છે. મને એવું લાગે છે કે એ વિમેન બહુ જ હાર્ડવર્ક કરતા હોય છે. એ લોકો પ્રેઝન્ટ કરવાની કોશિશ કરે છે કે આખું ઇન્ડિયાનું જે ડાયવર્સિટી છે એ એક જણ એમના હાર્ટ પર ઇન્ડિયાનું નામ લઈને જતા હોય છે. એટલે બહુ જ મોટી રિસ્પોન્સિબિલિટી હોય છે, અને આઈ ડોન્ટ થિંક પ્રેશર ફીલ કરવું જોઈએ, આઈ થિંક પ્રાઇડ ફીલ કરવું જોઈએ, અને એ ઓટોમેટિકલી બહાર આવશે. રિયા, એક સવાલ મને એ હતો કે જ્યારે તમે તમારા મોડેલિંગને કરિયરને તમે પસંદ કર્યું અને એ પછી તમે આ સ્પર્ધામાં જવાની જ્યારે તમે વાત કરી, તો હું તમારા માતા પિતા, તમારા પરિવારમાં એ તમારા સ્નેહીજનોના એ રિએક્શનને સમજવા માંગુ છું કે એમના ભાવ શું હતા, એમના તરફથી તમને શું સપોર્ટ હતો, કે એના તરફથી કોઈ બેરિયર હતું કે કેમ? મારા પેરેન્ટ્સે, મારા ફેમિલીએ મને એટલું ત્યારે સપોર્ટ નહોતું કર્યું જ્યારે હું જીતીને આવી ગઈ હતી. એ લોકોએ મને પહેલા દિવસથી સપોર્ટ કર્યું. જ્યારથી મેં ચાલુ કર્યું, જ્યારથી મારો શોખ થયો, ત્યારથી એ લોકોએ મને આજ સુધીમાં એનો એ જ સપોર્ટ આપ્યો છે, અને હું એના માટે બહુ જ ગ્રેટફુલ છું, કેમ કે એના વગર હું આ સ્ટેજ પર આવી જ ના શકતી. એટલે થેન્ક યુ સો મચ માય પેરેન્ટ્સ અને માય સિસ્ટર. બહુ જ એમને સપોર્ટ કર્યો છે. થેન્ક યુ સો મચ. રિયા, મારો એક છેલ્લો સવાલ એ છે કે જે દીકરીઓ, જે બહેનો એ દર વર્ષે આ સ્પર્ધાઓમાં આવવા માટે મહેનત કરે છે, મેં કીધું એમ કે એવા કરોડો સપનાઓ એ દર વર્ષે ચકનાચૂર થતા હશે. શું કરવું જોઈએ એના માટે કે એ દીકરીઓ કોન્ફિડન્સથી પોતાની જાતને એ રિપ્રેઝેન્ટ કરે? ના માત્ર સૌંદર્યની સ્પર્ધા છે, પણ એના માટે એ તમારી નેતૃત્વ ક્ષમતાની પણ જરૂર પડે છે, તમારું કમિટમેન્ટની પણ જરૂર પડે છે. ઘણા બધા કિસ્સામાં એવી કન્ટેસ્ટ યોજાય છે જે માત્ર ને માત્ર આ કન્ટેસ્ટના માધ્યમથી એ ચેરિટીનું કામ થતું હોય. તો એના માટે ગુજરાતમાંથી એ દીકરીઓ પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરી શકે એના માટે શું કરવું જોઈએ, એ પાથને તમે બતાવશો. રિયા, હું તમને 2 વસ્તુઓ કહીશ. પહેલી તો એ કે આમાં એટલી બધી છોકરીઓ હોતી હોય છે કે બધી જીતી તો ના શકે, એક જ છોકરી જીતે, પણ જે બધી વસ્તુઓ લઈને જાય એ હોય છે, બધી છોકરીઓ જે લઈને જતી હોય છે એ છે એમની લર્નિંગ. જે કન્સિસ્ટન્ટ રહેતી હોય છે છોકરીઓ, જે એક
પેજન્ટ પછી બીજા પેજન્ટમાં જઈને ત્રીજા પેજન્ટમાં જાય, એક વસ્તુ પછી બીજી વસ્તુ શીખતી હોય, એની જ્યારે સ્ટ્રેન્થ વધે એ હોય છે. ઓવરનાઇટ સક્સેસ જો કશું જ નથી હોતું. મારું પણ ઓવરનાઇટ સક્સેસ નથી. મેં પણ મારા ફેલિયર્સ જોયેલા છે, મેં પણ મારા સક્સેસફુલ સિચ્યુએશન્સ જોયેલા છે. મેં ટીન પેજન્ટ્સમાં ભાગ લીધું હતું જ્યારે નાની હતી ત્યારે, 15 વર્ષની હતી ત્યારથી. અત્યારે હું 19 યર્સની છું, એટલે મેં ત્યારથી મહેનત કરી છે અને અત્યારે મને એનું ફળ મળ્યો છે. એટલે મને એવું નથી લાગતું કે તમને ઓવરનાઇટ સક્સેસ મળશે. એટલે મહેનત જારી રાખો અને તમે ત્યાર સુધી કરો જ્યાં સુધી તમને એવું ના થાય કે હા, મેં મારું બેસ્ટ આપવાનું જે કરી શકતી હતી એ મેં આપ્યું. જ્યારે તમને મિસ યુનિવર્સ ઇન્ડિયા જાહેર કર્યા અને એ તમારા માટે રસ્તો ખુલ્યો કે હવે તમે મિસ યુનિવર્સમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાના છો, એ ક્ષણે હું જ્યારે તમને એ તાજ પહેરાવતા હતા એ ક્ષણને હું તમારા મોઢેથી સાંભળવા માંગુ છું, અમારા દર્શકો સાંભળવા માંગે છે કે ત્યારે તમારા મનના એ ભાવ શું હતા? જ્યારે એમને મારું નામ અનાઉન્સ કર્યું ત્યારે મારામાં ગ્રેટિટ્યુડ ફીલ થઈ ગયું. કેમ કે મને ત્યારે બધા એ લોકો યાદ આવ્યા જે લોકોએ મને મદદ કરી હતી, જે લોકોએ મને હેલ્પ કરી હતી કે હું આ સ્ટેજ પર આવું, કે હું આ જીતી શકું. અને જે પણ બધી મેં મહેનત કરી હતી એ બધી જ મને યાદ આવી કે આ બધું જે છે એનું ફળ આ છે. એટલે મહેનત ઓલવેઝ તમને રિઝલ્ટ આપશે જ. એવું ક્યારેય નહીં થાય કે તમે મહેનત કરશો અને એનું કશું જ નહીં થાય. એટલે હું એક મેસેજ જ આપીશ લોકોને કે તમે મહેનત કરશો તો તમને ફળ મળશે. એટલે તમે કર્યા જ કરો જે તમને ગમતું હોય અને જે આ યુનિવર્સ છે એ સાંભળશે અને તમને આપશે. રિયા, ગુજરાતમાં તો એ દીકરી માટે ભણવું એ ખૂબ જ, હું માનું છું કે આજે મા બાપ એને ખૂબ જ મહત્વ આપે છે. દીકરીઓ પણ ખૂબ ભણે છે. એવા સમયે ભણવું અને આ બધી કન્ટેસ્ટમાં ભાગ લેવો તેમજ મોડેલિંગ કરવું, આ બંને પેરેલલ થઈ શકે કે બંનેમાંથી કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું પડે કે એકને જ પસંદ કરવું પડે? બહુ જ આ મિસકન્સેપ્શન હોય છે કે પેજન્ટ્રીમાં જે છોકરીઓ હોય એ એકલી મોડલિંગ અને એક્ટિંગ કરતી હોય અને એ એકલા ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં જતી રહેતી હોય. હું કહું તો, સાચું કહું તો મોસ્ટ ઓફ ધ કન્ટેસ્ટન્ટ્સ જે આવતા હોય છે એ ડોક્ટર્સ હોય છે, એ સાયન્ટિસ્ટ હોય છે, આર્કિટેક્ટ હોય છે, બધા જ ફિલ્ડમાં હોતા હોય છે. એટલે ભણવાનું બહુ જ જરૂરી છે. ઇનફેક્ટ મારું જે એડવોકેસી છે, પેજન્ટ્રીમાં એક વસ્તુ હોય છે એડવોકેસી કરીને, એ એડ્યુકેશન પર જ છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે એડ્યુકેશન. એ તમને બિલ્ડ કરે છે, તમારા બિલ્ડિંગ બ્લોક્સ હોય છે અને એનાથી જ તમે જીતવાની કોશિશ કરી શકો છો. એટલે હું બધાને જે મેસેજ આપીશ કે તમે ભણો, તમે શીખો, તમે તમારું બેસ્ટ આપો એમાં અને પછી જયારે તમે પેજન્ટ્રીમાં આવશો તમે આખા રિફાઇન થઈને, જેવી રીતે ડાયમંડને પ્રેશરની અંદર, જેવી રીતે કાર્બન પ્રેશરની અંદર ડાયમંડ બને, એવી રીતે છોકરીઓ ડાયમંડ બનીને બહાર આવે. ચલો, તમે એવું સમજો કે મિસ યુનિવર્સ સ્પર્ધા તમે જીતી ગયા છો, એ પછી તમારે શું કરવું છે, શું થવું છે? હું જયારે નાની હતી ને ત્યારથી મને સપનું હતું કે હું એક્ટર બનું. ઓકે. મેં મારું બધું ભણવાનું કમ્પ્લીટ કર્યું પણ એક્ટિંગ તો તોય જ મારા દિલમાં રહ્યું, એ તો ક્યારેય ના ગયું. અને એના માટે મેં અત્યાર સુધી બહુ જ કામ કર્યું છે, એક્ટિંગ ક્લાસીસ કર્યા છે ને મેં એક મૂવી બી કર્યું છે. એટલે એક્ટિંગ તો રહેવાનું અને એ હું ડેફિનેટલી એના તરફ કામ કરવાની છું. તો આ બધું મોડેલિંગ અને આ સ્પર્ધા માટે ભાગ લેવા માટે તમારે મુંબઈ જવું પડ્યું કે એ ગુજરાતમાં વાતાવરણ હતું જ્યાંથી તમે ગ્રો થયા, નર્ચર થયા? અમુક લોકોને લાગતું હોય છે કે તમારે મુંબઈ જ જવું પડે, એના માટે મુંબઈ કે દિલ્હી જવું પડે, પણ તમે શરૂ તો કશેથી બી કરી શકો છો. તમને અગર કંઈ કરવું હશે ને તો તમને આંખની સામે એ વસ્તુ મળી જશે. એટલે મેં તો અમદાવાદમાં જ ચાલુ કર્યું. હું 15 વર્ષની હતી ત્યારથી મેં મોડલિંગ શરૂ કર્યું અને બધું જ કામ મને અહીંયાથી જ મળ્યું. હવે હું જવાની છું મુંબઈ મારું કામ આગળ લેવા માટે, કેમ કે ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ વધારે હોય છે જ. ચલો રિયા, હું તમને મિસ યુનિવર્સ સ્પર્ધા માટે પણ બેસ્ટ ઓફ લક કહું છું, શુભકામનાઓ પાઠવું છું. એ મહામંથનના તમામ દર્શકો વતીથી આપ અમારી સાથે જોડાયા, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આટલું જ. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.